તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6:30 ને હું થઈ ગયો છું રનિંગ માટે તૈયાર. તો ફાઇનલી મિત્રો રનિંગ પતાવી દીધું ને હવે જઈએ આપણે પાછા ઘરે. તો જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો આજે હું રનિંગ પતાવી આવ્યો છું સવારનું ને વી આવ્યો છું ઘરે, કારણ કે થોડું કામ હતું એટલે થોડોક વહેલા વી આવ્યો. તો ત્યારે બ્રશ કરી લીધા ને થોડોક નાસ્તો કરીને પછી આપણે વાસવા તરફ જવાનું છે. તો ચાલો આપણે મળીએ નાસ્તો કરીને પછી. તો ફાઇનલી મિત્રો એક લેક્ચર કમ્પ્લીટ કરીને હું લઈ આવું છું નાસ્તો. એટલે કે અત્યારે વાગ્યા છે 9:30 વાગ્યા છે અત્યારે. તો એક લેક્ચર અત્યારે મારે કમ્પ્લીટ થઈ જશે, પૂરો થઈ જશે. તો અત્યારે હું નાસ્તો લઈ આવું. નાસ્તામાં છે દૂધ ને બિસ્કુટ. તો નાસ્તો કરી લો. 1 hour later. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 1:30 ને હું લઈ આવ્યો છું હવે વાસીને બહાર. એટલે કે મારા લેક્ચર બધા પૂરા થઈ ગયા છે બપોર સુધીના ને હું ખાવા નીકળો છું બહાર. હવે હું કંઈક ખાઈ લઉં પછી બધા મળીએ આપણે બધા. તો પેલા હું ખાઈ લઉં પછી બધા જોઈએ આપણે. ને હા મિત્રો, એક વાત કહેવાની હતી મારે તમને બધાને કે આ ગયા રવિવારે થોડોક રૂમનો સેટઅપ થોડોક બદલાયો છે. તો એ તમને બતાવું. તો આ ટાઈપનો કંઈક સેટઅપ કર્યો. પેલા પણ 2 ખુરશી પડી, ત્યાં હું ને બીજો ભાઈબંધ છે એ વાંચીએ અહીંયા. સાંજે ને સવારે નિશાળે ચાલો મારી પથારી. અત્યારે તો અહીંયા જ વાંચતો, કારણ કે અહીંયા બેસી તો ટાઈટ લાગે થોડીક. તો અહીંયા બેઠો આ બધું આવી ટાઈપનું છે થોડુંક. બોળી રાખું, કારણ કે બહુ વાંધો ન આવે એમ કર્યું હોય બધું. તો આ બહારનો નજારો થોડીક સાફ સફાઈ કરી નાખી બધું. રવિવાર હતો કે મોજા પીડા મોજા આવી કાપી દેવાની. તો મળીએ બધા આપણે 3 વાગે પાછા. A few minutes later. મિત્રો ખાઈ તો લીધો, પણ હવે હું તમને પહેલે દેખાડું મારી વાડીનો થોડો પેલો જ દેખાડો. તો કે મીંદડો હતો અહીંયા. બોલો ને તા ભાગી જા, ત્યાંથી હોઈ ગયો પાછો. તો આ કંઈક ફૂલડા છે પેલા કહેવાય ગલગોટો કે એવું કહેવાય, પણ ખબર નહીં મને. એટલા વાડીમાં જવાની છે. અહીંયા બધી તુવેર એવું કે ને બધા બધી તુવેર ચારે ફરતી છે ને સવારે અહીંયા વાંચતો હોય હું. જો બધા ફૂલડા છે. હું તમને આ કપા એક વખત વીણી લીધો તો પાછો એટલો થઈ ગયો. તુલસી માતા છે અહીંયા. તુવેર ફૂંકાઈ ગઈ જેવી તેવી અહીંયા. દાડમ આ જમરૂખરી છે, પણ થોડાક થડો બેસી જાય એવું લાગે. રોજ આવીને ધીંગા થઈ ગયેલા તોડીને ફગાઈ દેવાનું. આમાં એવું છે. તો હાવ પાકી ગયું.
પેલું રેડ પડી ગયેલું પણ શું કામ કદી પાછું થામણામાં એટલી પાછી ઉગી જાય. આ છે અમારી લાલ ચમકડી. ઝડે તો ખાયું હમણાં આપણે. છે ને આ ઝડી તો શું મિત્રો વાડીમાં વધારે વાત કરું તો આપણે જઈએ હવે એની ઓલી બાજુ. તો ચાલો આપણે જઈએ ત્યાં હું છે એ તમને પછી દેખાડું. તો ચાલો. અહીંયા જોઈ તો ફૂલડા છે આવા ફૂલના ઝાડ છે એની જેવા જ છે પણ આમાં થોડો ફેર લાગે એવું મને લાગે. અહીંયા છે કંઈક આ પ્રકારના ફૂલ. ત્યાં તો કંઈક અલગ જ હતા. અહીંયા છે. A few minutes later. તો મિત્રો વાડીમાં આવ્યો એ ઘણો સમય થઈ જશે તો હવે પછી મારો લેક્ચરનો ટાઈમ થાય કારણ કે અત્યારે વાગ્યા છે 3 વાગવા આવી ગયા છે. 1:30 થી 3 એટલે જીવોનું વાડીમાં છું ખાઈને પછી વાડીમાં ડાયરેક્ટ ગયો ને હવે પાછો જવાનો મારો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ આપણે બધા સાંજે 5 વાગ્યાના ટાઈમે રનિંગ કરવાના છે. તો ચાલો. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 ને આના પહેલાનો બ્લોગ નો કાંઈ પણ ક્લિપ એટલે કે 5 વાગ્યાની એ અમુકના કારણના કારણે હું શૂટ ન કરી શક્યો પણ અત્યારે સાંજના 7 વાગી જશે અને આજનો બ્લોગ બસ મિત્રો અહીંયા સુધી. તમને મારા બ્લોગ ગમતા હોય કે ના પણ ગમતા હોય તો એક નાની સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને તમને સારી લાગે એવી કમેન્ટ કરી દેજો એટલે મને થોડોક સપોર્ટ મળે એટલે થોડું સારું પડે. તો આજનો બ્લોગ બસ અહીં સુધી. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. अरे कहना क्या चाहते हो?